ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો છે સેટરડે, એટલે મિસ્ટીને જવાનું છે. સવારમાં સ્કૂલમાં વાગી ગયા છે 7. એને ઉઠાડીએ, બ્રશ કરી અને બેઠી છે નાસ્તો કરવા. પછી ફટાફટ એને રેડી કરીને જઈશ એને હું નીચે મૂકવા માટે. નીરવાબેનો છું, સૂતા છે, જોઉં છું હવે ઉઠશે તો નીચે લઈને જઈશ, ને ત્યારે એમને સુવા દઈશ. ઉઠશે તો થોડી વાર રોશે, ત્યાં સુધીમાં હું મિસ્ટીને સ્કૂલે નીચે મૂકી અને આવી જઈશ. તો ચલો, આજે તો સવારના પોરમાં દોડ ભાગ ચાલુ થઈ ગઈ છે. મળીએ આગળ. જો મિસ્ટીબેન બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો છે, ખાખરા ખાઈ લીધા છે અને દૂધ પીવે છે. ભરી દીધા છે વિટામિન સીથી ભરપૂર ઓરેન્જ. જો આવી રીતે કંઈ મેં ઓરેન્જ કટ કર્યા છે સરસ મજાના. જો, અને પાણીની બોટલ બેગમાં મૂક ફટાફટ. થેન્ક યુ. જો એ તો જાતે જ રેડી થવા માંડી. ચલો તો હવે ફટાફટ મિસ્ટીને કરી દઉં રેડી, કેમ કે 7:30 વાગવા આવ્યા છે. ચાલો તો હવે ફટાફટ મિસ્ટીને કરી દઉં છું રેડી. પહેલાં તો સરસ મજાનું એને માથું ઓળાવી દીધું, અને સવારમાં તો એને માથું ઓળાવવામાં બહુ જ નખરા હોય છે. પહેલાં મસ્ત પોની બનાવી દીધી અને પછી વાળી દીધો ચોટલો, કેમ કે એના હેર છે હમણાં લોંગ થઈ ગયા છે અને કટ કરાવવાની ના પાડે છે. કેટલી વાર કીધું કે મિસ્ટી થોડા હેર આપણે કટ કરાવી દીધું, કે ના મમ્મા નહીં કરાવવા. પછી બસ 2-4 વાર એને ટોકું ત્યારે થોડી સીધી ઊભી રહે. પછી મેં વાળી દીધો અને સરસ મજાનો ચોટલો. ને વાળ છે એ થોડા લોંગ થઈ ગયા છે એટલે ચોટલો બી સારો લાગે છે. ને બસ પછી કરી દીધી થોડી સ્કિન કેર. વિન્ટર ચાલે છે તો પહેલાં લગાવી દીધું એને મોઇશ્ચરાઇઝર, કેમ કે ઠંડીની એ સ્કૂલે જાય એટલા માટે. અને પછી લગાવી દીધું એને સરસ મજાની આંજણ, કેમ કે આંજણ વગર હું એને કોઈ દિવસ મોકલતી નહીં. મને આંજણ કરેલી આંખ બહુ જ ગમે છે. તો બસ સરસ મજાનું લગાવી દીધું આંજણ, અને પછી લગાવી દીધી લિપ બામ, કે લિપ કેર બી કરવી જરૂરી છે. અને પછી કરી દીધો નાનો એવો એને ચાંદલો, કેમ કે ગમે એવા રેડી થઈએ પણ ચાંદલા વગર તો મોઢું સારું ન જ લાગે, ફેસ આમ અધૂરો લાગે. બસ પછી એને કરી દીધી રેડી અને કરી દીધું થોડું વાલ. ફાઇનલી એને આવી રીતે કરી દીધા બટરફ્લાય. અને જો એના વાળ કેટલા મોટા થઈ ગયા છે. જો મિસ્ટી ફરતો અને નીચે વળ. જો લાગે છે બી મસ્ત. તો થઈ ગયા છે હવે મિસ્ટી બેન રેડી. જો નીરવા અહીંયા ઊંઘે છે, એ ઉઠે એ પહેલાં હું ફટાફટ મિસ્ટીને મૂકીને આવી જાઉં ઘરે. એ મિસ્ટી બેન ઉતરવા માંડ્યા ફટાફટ દાદર, કેમ કે એને એમ કે વાનવાળા કાકા આવી જશે તો નીચે ઊભા હશે. અને પહોંચી ગયા અમે પાર્કિંગમાં. આવી ગઈ છું નીચે મિસ્ટી બેનને મૂકવા માટે. જો હવે થોડી વારમાં એનું બેન આવતું જશે, તો 5-10 મિનિટ બેસું ત્યાં વાન આવી. જો સવારની શાંતિ જ કંઈ અલગ હોય છે, પણ લોકોની ભાગદોડ તો થઈ જાય છે સવાર પડતા જ ચાલુ. કોઈ પોતાની ઓફિસ જતા હોય છે, કોઈ વેપાર ધંધા પર જતા હોય છે, અને કોઈ જતા હોય છે આપણી જેમ બાળકોને મૂકવા સ્કૂલે. પણ સવારનું સુકન જ કાંઈક અલગ હોય છે. પણ જો મિસ્ટીબેન બેસી ગયા વાનમાં અને પહોંચી ગયા સ્કૂલ. ચલો તો મિસ્ટીને નીચે મૂકીને આવી ગઈ છું, અને સારું છે કે નિર્વાહ હજુ ઊંઘે છે. મને એવું હતું કે ઉઠી હશે ને રડતી હશે. તો ચલો હવે મળીએ આગળ. 8 વાગી ગયા છે. 8:30 વાગતા હસબન્ડ ઓફિસથી આવશે, પછી બનાવીશ નાસ્તો બસ્તો કરી લેશું. ત્યાં નિર્વાબેન ઉઠી જશે, થોડું ઘણું કામ પતાવશું. 11 વાગશે ત્યાં મિસ્ટીબેન આવી જશે. તો ચલો મળીએ આગળ. ભાખરી બને છે અને આ બાજુ મૂક્યો છે ચા. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. જો આ બેન એમ કે છે કે તારે કંઈ કામ નથી કરવું, તું મારી સાથે રમ. ચાલો શું કરવું છે? ચાલ હા ચાલ હાથ પકડ. ચાલ બાબા લઈ જાઓ. ચાલ શું કરવું છે? તો અહીંયા જો કાર્ટૂન આવે, જો ને જો તારો જો ઢીંગો જો બેસી ગયો. જો રાઈડરમાં બેસ જા. ચાલ રાઈડરમાં બેસ જાવ. ચલો રાઈડર ક્યાં ગઈ તારી? બેસ જાવ ચલો.
બસ, અરે વાહ, સરસ. ચલાવ તો હવે, ચલાવો. જો આવું થઈ એકલા હાથે છોકરા સાચવવા, ઘરનું કામ કરવું, બેન ઉઠી અને મૂડમાં નથી, હજુ તો બધું થોડું ઘણું કામ પત્યું છે. એવું કહે છે કે મારી સાથે તું રમ. કિચનમાં જઉં છું તો ત્યાંથી હાથ પકડી અને બહાર લાવે છે. નીરવાને થોડી રમતે ચડાવી અને પછી મેં લઈ લીધું મારું કામ, કેમ કે આજે હસબન્ડ સરસ મજાના ફ્રેશ શાકભાજી લાવેલા હતા. પહેલાં તો એને સરસ મજાના વોશ કરી દીધા અને પછી બેગમાં ભરી અને ફ્રીજમાં રાખી દીધા, કેમ કે પછી શાક બહુ વધારે સમય બહાર પડ્યું રહે તો ખરાબ થઈ જાય. અને આજે તો મસ્ત મજાનું લીલોતરી બધું આવેલું હતું. કાકડી છે, ટામેટાં છે, કોબીજ છે. હમણાં સલાડ વધારે ખવાય છે અને શિયાળામાં ખાવું જોઈએ. અને પછી લાવેલા હતા પૂજા માટે ફૂલ. તો બસ બધું જ ગોઠવી દીધું ખાનામાં. અને ત્યાં તો અમારા બેન આવી ગયા ડબ્બા લઈને. એને ક્યાંય ડબ્બો દેખાવો ન જોઈએ. જો આપણે રસોડામાં કામ કરતા હોય તો હોલમાં બધું ઊંધા ચૂતું કરી નાખે અને હોલમાં હોય તો રસોડામાં. તો વાગી ગયા છે 4. મિષ્ટીબેન આવીને જમીને સૂઈ ગયા હતા 12:30 વાગ્યાના. તો 3:45 ઉઠ્યા છે ને હવે એને જવાનું છે ટ્યુશન. તો ચલો એને મૂકી આવું નીચે. અને આ બેન પણ થઈ ગયા છે રેડી. પછી આવી અને પછી એને સુવડાવીશ. તો ચલો મળીએ આગળ. આજે શું બનાવો છો? જો વાગી ગયા છે 6 અને આજે છે શનિવાર એટલે મારે બનાવવાના છે દાદાના નૈવેદ્ય. જો હું મુઠિયાનો લોટ બાંધું છું ને પછી મુઠિયા તળી અને સરસ મજાના બનાવી નાખીશ લાડુ. મિષ્ટીબેન પણ ટ્યુશનથી આવી ગયા છે. દાળ મૂકી દીધી છે બાફવા. કરવાનું છે ફટાફટ, કેમ કે હસબન્ડને જવાનું છે નાઇટમાં. તો મળીએ આગળ. ચાલો તો મસ્ત મજાના ચૂરમાના લાડુ, દાળ ભાત, શાક અને રોટલી જમી લીધું છે. થતું તું લે વિડીયો બનાવી શકી નથી, કેમ કે હસબન્ડને જવાનું હતું નાઇટમાં. ને જો પાછળ તમને અવાજ સંભળાય છે, જો આ રમે છે. જો આ ત્રાસવાદી છે, મિની આતંકવાદી છે. જો ગોર છે દેખો છે. તો ચલો હવે થોડું ઘણું કામ છે પતાવી લો, વાસણ કરી નાખું અને પછી બીજું થોડું કામ છે એ બી પતાવી દો. તો મળીએ આગળ. ચલો તો વાગી ગયા છે આજે તો 11:15. બહુ જ લેટ થઈ ગયું છે અને લાસ્ટ કામ બચ્યું છે કપડાની ઘડી વાળવાનું. તો હું હવે વાળી દઉં કપડાની ઘડી અને પછી આ બચ્ચા પાર્ટીને સુવડાવી દઉં. ત્યાં સુધી તમે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, લાઈક અને જો આનું રોવાનું ચાલુ છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટાટા. ટાટા બાય બાય.